સાદુરૂપની અંદર કોઈ આ પ્રકારનો દાખલો પૂછાય તો આપણે કઈ રીતે સોલ્વ કરીએ કે ભાઈ જ્યારે સાદુરૂપનો દાખલો પૂછાય અને ઘાત આધારિત હોય તો એક વસ્તુ તમારે મગજમાં રાખવાની છે કે સૌ પહેલાં આધાર સરખા કરવા પડશે. એટલે હું જોવા જાઉં તો અહીંયા 3/81 ઘાત છે તો હું 3/81 ઘાત લખીશ પ્લસ અહીંયા 9/40.5 છે પણ 9 ને મારે આધાર 3 બનાવવો પડશે એટલે લખાય 3/2 ઘાત અને ઉપર 40.5 ઘાત પ્લસ અહીંયા 27 છે એટલે મારે 27 એટલે 3/3 ઘાત થશે અને ઉપર એની પાછી 27 ઘાત લખવી પડશે. આ 3/81 ઘાત એઝ ઇટ ઇઝ રહેશે. 3ની કોઈ કાઉન્સની અંદર અને 12 ઘાત હોય તો હંમેશા બંનેનો ગુણાકાર થશે એટલે 40.5 ગુણ્યા 2 એટલે અહીંયા પણ 81 ઘાત થશે અને અહીંયા પણ 3/27 કરીને 81 ઘાત થશે. અહીંયા વિદ્યાર્થીઓ ઘણી બધી વખત કન્ફ્યુઝનમાં આવી જતા હોય છે. 3, 6 ને 9/81 ઘાત કરવાનો પ્રયત્ન કરે છે પણ અહીંયા એવું કહેવા માગે છે કે 3/81 ઘાત છે એ કેટલી વાર આપેલી છે તો કે 3 વાર આપેલી છે. એટલે અહીંયા કઈ ઘાત નથી એટલે એક ઘાત છે. આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો થાય 81 ને 82 ઘાત થઈ જાય. આ છે મારા સવાલનો જવાબ. આવો જ બીજો દાખલો તમારા માટે સવાલનો જવાબ તમે મને કોમેન્ટમાં આપો.